જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મતદાન જાગૃતિ અંગે સજોદ હાઈસ્કૂલ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે મહિલાઓમાં મતદાન જાગૃતિ અંગે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેનો વિષય હતો લોકસભાની ચૂંટણીનું મહત્વ। આ કાર્યક્રમનું સંચાલન JSSના ફિલ્ડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયા, રિસોર્સ પર્સન શ્રીમતી પ્રિયંકાબેન પ્રજાપતિ, શ્રીમતી નયનાબેન પટેલ તથા સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી ભાવિશાબેન ભટ્ટના માર્ગદર્શનમાં આયોજિત કરાયો હતો, જેમાં શ્રીમતી ઇન્દુબેન પટેલ તથા શ્રી અનિલભાઈ પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મતદાન અને આવનાર ચૂંટણીઓ અંગે તેમના વાલીઓને જાગૃત કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તથા JSSના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કુમારી રિયા લિંબાસિયા, દ્વિતીય ક્રમે કુમારી દીક્ષા ગાંધવ, જ્યારે તૃતીય ક્રમે નિકિતાબેન જોશી વિજય રહ્યા હતા। આ વિજેતાઓને 24/4/2024ના રોજ ભરૂચ ખાતે પૂર્ણાહુતિના દિવસે ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ફાલ્ગુનીબેન જોગીએ કર્યું હતું। અને આજે પણ જ્યારે આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે અંતર્ગત મત જાગૃતિ માટે આજે આપણી શાળામાં વક્તૃત્વ સ્પર્ધા છે, એના માટે જ આપણે એકત્રિત થયા છીએ। ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગનો સ્ટાફગણ, વહીવટી વિભાગ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજના દિવસે મારે તમને જે સંબોધવાનું એની અંદર મતદાન જાગૃતિ, ખાસ કરીને તમારા જે માતા પિતા છે કે બીજા તમારા ઘરના જે સગા સંબંધી છે, બરાબર છે, એમને તમારે માહિતી આપવાની છે, બરાબર છે। ખાસ કરીને ભારતની અંદર 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું, ત્યાર પછી એ ચૂંટણીનું કામ એ સારી રીતે થઈ શકે એટલા માટે ચૂંટણી પંચ ભારતની અંદર અમલમાં છે અને એ ચૂંટણી પંચ ચૂંટણીને લગતી સઘળી કામગીરી કરે છે। અધિકારીઓને, કમિશનરથી માંડીને બધા અધિકારીઓ નિમણૂકથી માંડીને ચૂંટણીની તારીખ, ત્યાર પછી ઉમેદવારીના ચિહ્નો, મતદાન ગણતરી સુધીની, મતદાન કરાવવાથી મતદાન ગણતરી સુધીની સઘળી કામગીરી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।